આપણે માલવણ ચોક ત્યાં આપણે હાજર છીએ। માલવણ ચોકડી ઉપર જ જે આપણે કેજીએન મોટર્સ છે, કેજીએન મોટર આગળ છે અત્યારે જે કન્ટેનર છે તેને પાછળથી કન્ટેનર જે છે તે પલટી મારી ગયું છે પોલીસ સ્ટેશન આગળ જ। તમે જે આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે માલવણ ચોકડી ઉપરના જ છે। માલવણ ચોકડી ઉપર જે ટ્રક ચાલક છે તેની સ્પીડના હિસાબે વાંહે પાછળથી કન્ટેનર કોઈ કારણોસર પડી ગયું છે અને આ એક અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈ એવી મોટી નુકસાનકારક કોઈ વસ્તુ થઈ નથી। ખાલી ટ્રક પાછળથી જે તમે જોઈ શકો છો આ લાઈવ દ્રશ્યો અને આખો જે કન્ટેનર છે તે કન્ટેનર જ પલટી મારી ગયું છે અને માલવણ ચોકડી ઉપર જ આપણે અત્યારે અહીં બજાણા પોલીસ ચોકી આગળ આપણે હાજર છીએ અને જે આનું ભોડું આવે ભોડા સહિત જે આપણે જે કન્ટેનર આવે પલટી મારી ગયું છે અને ભોડું આગળ નીકળી જતા તે અત્યારે પોલીસ ચોકી અંદર મુકાવવામાં આવ્યું છે અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। અને એક ખાસ વિનંતી છે કે જે ફેસબુક કે યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામમાં મારા વિડીયો જોતા હોય તો એ તમે જે જોઈને જતા રહો તો એ ચેનલને તમે લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને જો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો। અમે તમારી માટે આટલી બધી મહેનત કરી છે તો પછી એમાં પણ તમને કોઈ શુલ્ક તો તમારે દેવાનું આવતું નથી, કોઈ પણ જાતના પૈસા દેવાના આવતા નથી। તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો। નમસ્કાર।